હાસ્ય કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર જેલમાં ધકેલાયા છે અને હવે મંત્રી પરસોત્તમ સોલંકીનું એક મોટું નિવેદન આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો પરસોત્તમ સોલંકી ધોકા ઉપાડવા પણ તૈયાર છે અને આ નિવેદને ખળભળાટ મચાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને જે પ્રકારે અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો, ફટકાર્યા હતા અને ત્યાર પછી આ વિડીયો વાયરલ થતા કોળી સમાજમાં આક્રોશ વ્યાપી ચૂક્યો હતો। મુખ્ય જે ફરિયાદી નવનીત બાલદિયાનો આરોપ હતો કે તેમના પર જે પ્રકારનો હુમલો થયો છે તેમાં ષડયંત્રકાર હાસ્ય કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે। અંતે પોલીસ જયરાજ આહિરની ધરપકડ કરે છે, તેને જેલમાં ધકેલી દે છે અને હવે મંત્રી પરસોત્તમ સોલંકીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે। એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે। એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા, આવી જાઓ મારા બંગલે। ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું, તમારે શું છે આવો। અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો। બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું, કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે। મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના, મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો। અને અમે કેમ કે આપણો સમાજ અને મેં જોયેલા, હું તો અહીંયાનો વધારે પરિચયવાળો માણસ છું। મેં તો જિંદગીમાં બધી સુવિધાઓ મેં જોઈ છે। આપણો દુઃખી આત્મા સમાજનો મેં જોયેલો છે। આ તો ઠીક છે, ભગવાનની મહેરબાની કે આપણે બધા હમણાં શાંતિમય જીવી રહ્યા છીએ, પણ મેં પહેલાં અહીંયાની મેં દશા જોયેલી કે કેવી રીતે આપણો સમાજ રખી અને રખડતો। આજે દિવસો પૂરા થયા, હવે વળતી તમે જીવી તો ખુદ વિષય તો મારે કાંઈ નથી કેવું। મારે અહીંયા બહેનો દીકરીઓ બધી બેઠી છે, બહેનો દીકરીઓને એક જ કહું છું કે તમે કોઈ ચિંતા નહીં કરતા, તમારો આ ભાઈ વીરો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તમારા રખોપા કરે એ ભગવાન અને માતા જગત પ્રાર્થના કરું। ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી। જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ દઉં, કોઈની મને કોઈ મર્યાદા આવતી નથી। હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી। હું દુઃખીને આમે દુઃખી, સુખીને આમે સુખી। મેં જે જિંદગી જોઈ ને એવી તમને કોઈને ભગવાન ના આપે। હંમેશા સુખ શાંતિમય જીવો એ ભગવાન અને માતા હું પ્રાર્થના કરું છું। અહીંયા વેલણ મુકામે આ સમૂહ લગ્નમાં હું તો આજે મને 38 વર્ષ થઈ ગયા સમૂહ લગ્ન કરતાં કરતાં, કેમ કે આપણી બહેનો દીકરીઓને મેં જોઈ છે, એ લોકોના જે દુઃખ હતા ને હું જોતો। આજે ભગવાનની મહેરબાની કે આપણી બહેનો દીકરીઓ તો સુખ શાંતિથી જીવે છે, પણ અહીંયા જે દીકરીઓ પરણે છે એના મા બાપને અને એના સસુરાલ મારા તરફથી એક જ નમ્ર અપીલ
કે આ દીકરીઓ પરણે જ ને એ તમારી જ દીકરીઓ, એટલે એને કોઈ દુઃખ નહીં આપતા. મારી દીકરીઓ ઘરેથી જાય ને ત્યારે રડતી, પણ મેં જોયેલું છે. આટલા વર્ષોથી હું કરું જ કામ, પણ મેં કોઈ દી બહેનો દીકરીઓને દુઃખી થતી હોય ને તો હું ન જોયું, કેમ કે આ દિવસો મેં જોયેલા. એટલે આપણા સમાજને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે અને બે દીકરીઓના ખૂબ શાંતિમય જીવાડો એ ભગવાન અને માતાએ હું પ્રાર્થના કરું. બાકી તમને કોઈને કાંઈ બી તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી તમારા બધાના અહીંયા કોઈ ભાષણો કરવાથી કાંઈ મતલબ નથી, કંઈ કહીને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી પડે. તમે કોઈ ચિંતા નહીં કરતા, આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારે અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કહે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો, મારે હું. પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાનને કહું કે મારા સમાજને સુખી રાખજે, એને દુઃખી નહીં આપતો. બસ એવી જ ભગવાન આગળ માગના. અહીંયા જે દીકરીઓ પરણે તેમને શુભકામના અને ખૂબ તેમની પ્રગતિ આગળ વધે એ ભગવાન અને માતાએ હું પ્રાર્થના કરું છું. અહીંયા જે મને બોલાવી અને મને જે માન આપવામાં આવ્યું તેમને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડીઆર ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.